હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીની ફેમિલીમાં। તો આજે આપીશ સુરતી લોચાની ફૂલ રેસીપી, એ પણ એના મસાલા સાથે અને ચટણી સાથે ફૂલ રેસીપી આપીશ આજે। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે એક વાડકી જેટલી ચણાની દાળ લેવાની છે અને આ ચમચીના માપ પ્રમાણે 4 ચમચી અડદની દાળ નાખવાની છે અંદર, ચણાની દાળની અંદર જ। અને આ પૌવા છે, પૌવા પણ 4 ચમચી જેટલા આપણે લેવાના છે। આ 3 થી 4 કલાક માટે ચણાની દાળ, પૌવા અને અડદની દાળ આ ત્રણેય આપણે પલાળવાનું છે, પલાળીને મૂકવાનું છે। તો સૌથી પહેલાં તો આને આપણે 2-3 પાણીએ ધોઈ દઈશું, એ બધી નીકળી જાય। આમ તો ઘણા લોકો આ દાળ, પૌવા અને અડદની દાળ એ ત્રણેય અલગ અલગ પલાળતા હોય છે, પણ આ રીતે હું ભેગી જ પલાળું છું। તમે આ રીતે બનાવશો તો પણ બિલકુલ એકદમ સરસ બનશે। તો બસ 3 થી 4 કલાક થઈ ગયા છે અને સરસ દાળ એવી ફૂલી ગઈ છે। જો તમારે ઉતાવળ હોય તો થોડીક ગરમ પાણીમાં પલાળવાની, કલાક માટે, અડધો કલાક માટે આપણે પલાળીને મૂકવાની। તો જો હવે આ પલળી ગઈ છે, 3 કલાક મેં પલાળી હતી, તો હવે એમાં એની અંદર જે પલાળ્યું હતું એની અંદર જે પાણી હતું એ બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે અને મિક્સરના જારમાં આ લઈ લેવાની છે દાળને। અને 2 ચમચી જેટલું દહીં નાખ્યું છે મેં અહીંયા, અને આને ક્રશ કરી દઈશું આપણે। બનાવો તો એટલે મેં બપોરે લગભગ 1 વાગે આ દાળને ક્રશ કરી છે અને સવારે વહેલા મેં લગભગ 8 વાગે આ દાળને પલાળી દીધી હતી અને બપોરે 1 વાગ્યા જેવી દાળને ક્રશ કરી દીધી છે। તો હવે 1 થી 6 વાગ્યા સુધી આને હું આથો આવવા દઈશ, એટલે કે આપણે આ ક્રશ કરેલી દાળને મૂકી દેવાની છે આના ઉપર સરસ આથો આવી જાય એ માટે। તો આપણે વ્યવસ્થિત આને ઢાંકીને મૂકી દઈશું। તો આને હું ઢાંકીને મૂકી દઈશ લગભગ 4 થી 5 કલાક માટે। તો હવે આપણે લોચામાં ખાવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવીશું। તો અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે 1 ચમચી જેટલો, આમાં સંચળ પાવડર લીધું છે 1 ચમચી જેટલું, આ કાળા મરીનો પાવડર છે 1/2 ચમચી લીધું છે અહીંયા, લાલ મરચું પાવડર, અને આ ચાટ મસાલો છે 1 ચમચી જેટલો મેં ચાટ મસાલો લીધો છે। હવે આને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। તો બસ આ રેડી છે લોચા સાથે ખાવામાં આવતું સ્પેશિયલ મસાલો છે ને, એકદમ ઇઝી। જો તમે આ રીતે બનાવશો તો સેમ ટેસ્ટ આવશે લોચાનો। હવે આ લગભગ 3 થી 4 કલાક થઈ ગયા છે, તો જોઈ શકો છો કેટલો સરસ એવો આથો આવી ગયો છે। લોચો બનાવવો એકદમ સરળ છે। જો તમે આ રીતે બનાવશો તો તમે લારી ઉપર કે ક્યાંય બહાર ખાધો હશે લોચો, બસ એ જ રીતનો સેમ ટેસ્ટ આવશે। તો હવે એના સાથે ખાવામાં આવતી, લોચા સાથે ખાવામાં આવતી ગ્રીન ચટણી આપણે રેડી કરીશું। તો અહીંયા કોથમીર લઈ લીધી છે, એને સરસ એવી ધોઈ કાઢવાની છે અને 2-3 લીલા મરચાં લેવાના છે। મેં અહીંયા 2 મરચાંનો ઉપયોગ કર્યો છે, તીખા મરચાં લીધા છે। અને મીઠું નાખીશું આપણે, થોડી ખાંડ નાખીશું અને 2 ચમચી જેટલા પાપડી નાખીશું આપણે। ગાંઠિયાની જગ્યાએ જો તમે પાપડીનો ઉપયોગ કરશો તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે। તો અહીંયા મેં પાપડી નાખી છે, 2 ટુકડા આદુના નાખીશું, થોડો લીંબુનો રસ નાખીશું આપણે, તો અહીંયા મેં બરફનો ટુકડો નાખ્યો છે। તમે બરફની જગ્યાએ ઠંડુ પાણી નાખો તો પણ ચાલે। તો હવે ચટણી મેં ક્રશ કરી દીધી છે, તો બસ રેડી છે। આને હું આ બાઉલમાં કાઢી દઈશ। તો બસ આપણો લોચા માટેનો મસાલો રેડી છે, ગ્રીન ચટણી પણ રેડી છે। તો હવે આપણે લોચો બનાવીશું। તો આ ઢોકળિયાનું કુકર છે, તો આપણે આ રેડી કરી દેવાનું અને આ થાળીમાં મારે લોચો મૂકવાનો છે, બનાવવાનો છે। તો એને પણ તેલથી મેં ગ્રીસ કરી દીધો છે। હવે આ બેટરમાંથી આપણે 2 થી 3 ચમચા જેટલું બેટર અલગ કાઢીશું એક વાસણમાં। તો હવે આ બેટરની અંદર આપણે જરૂર મુજબ મીઠું નાખીશું, આમાં થોડીક હળદર નાખીશું, તેલ નાખીશું, લગભગ 1.5 ચમચી જેટલું મેં અહીંયા તેલ નાખ્યું છે। અને આપણે જે સ્પેશિયલ ચટણી બનાવી હતી, મેં અહીંયા એ ચટણીનો ઉપયોગ કર્યો છે, 1/2 ચમચી એ ચટણી નાખી છે અંદર। અને આપણે પાણી નાખીશું 1 ગ્લાસ જેટલું। આ બેટર એકદમ પતલું બનાવવાનું છે આપણે।
લોચાનું બેટર જો આ રીતનું હોય છે, આ રીતનું તમે બેટર બનાવશો એટલે લોચો ખાવામાં એકદમ સોફ્ટ લાગશે. આટલા ગ્લાસ જેટલા પાણીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. આ બેટરમાંથી લગભગ 2 થાળી જેટલા લોચો બનીને તૈયાર થશે. તો હવે લાસ્ટમાં આપણે અહીંયા બેકિંગ સોડા નાખીશું. અડધી ચમચી જેટલો મેં બેકિંગ સોડા નાખ્યો છે. બેકિંગ સોડા નાખીને આપણે હલાવીશું, આ રીતે ફેટી લઈશું બરાબર. અને ઢોકળિયાનું કુકર પણ મેં અહીંયા પ્રીહીટ કરવા માટે મૂકી જ દીધું છે. તો બેકિંગ સોડા આપણે લાસ્ટમાં આ રીતે નાખી અને તરત જ પાથરી દેવાનું છે ઢોકળિયાના કુકરમાં, થાળીમાં. તો સરસ એવો ઉભરો આવી ગયો છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે આ થાળીમાં પાથરી દઈશું. જો તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય લોચો બનાવવાનો ઘરે, તો ચોક્કસથી ટ્રાય કરજો. ઘણો જ પસંદ આવશે ઘરમાં બધાને. અને જો લોચો ખાવાના શોખીન હોય તો ખાસ ટ્રાય કરજો. હવે એની ઉપર આપણે થોડું લાલ મરચું સ્પ્રેડ કરીશું આ રીતે. અને આને 10 થી 15 મિનિટ માટે આપણે ચડવા દઈશું. તો લોચા સાથે સિંગ તેલ એટલે કે કાચું તેલ, પછી ગ્રીન ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, લોચાનો સ્પેશિયલ મસાલો જે આપણે બનાવ્યો હોય, અને ઝીણી સેવ, આટલી વસ્તુ ખવાતી હોય છે. તો લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ચેક કરી લઈએ. તો બસ લોચો બનીને રેડી છે. તો હવે આપણે આ થાળીને બહાર કાઢી દઈએ. થોડીક ઠંડી થવા દઈશું, પછી આપણે એને સર્વ કરીશું. આ ઠંડી થઈ ગઈ છે. જો આ રીતે કાઢવાનો છે લોચો, અને આપણે આ રીતે ડીશમાં લઈ લઈશું આને. આની ઉપર આપણે લોચાનો મસાલો થોડો ભભરાવ્યો છે. હવે તમારે જો આ બટર સાથે ખાવું હોય તો બટર સાથે પણ તમે ખાઈ શકો છો. અહીંયા મેં આ સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે જે તેલ ખાતા હોય એ તેલ સાથે તમારે ખાવું હોય તો ખાઈ શકો છો. થોડી ઝીણી સેવ, ગ્રીન ચટણી અને ડુંગળી. તો બસ આ ખાવા માટે રેડી છે સુરતી લોચો. જો તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. અને તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયોને તમે શેર કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.